છોટાઉદેપુર જિલ્લામાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો આવ્યો છે સામે। નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે રહેતી વૃદ્ધ મહિલાને ઘરમાં મોતને ઘાટ ઉતારી તેના પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢવા માટે બંને પગ કાપી નાખ્યા। આ મહિલાનું નામ દત્રીબેન ભીમાભાઈ ભીલ છે। તેઓની ઉંમર 65 વર્ષ છે। ઘરમાં એકલા હતા જે વખતે હત્યા કરવામાં આવી। આદિવાસી વિસ્તારમાં પગમાં ચાંદીના કડલા પહેરવાની પરંપરા છે ને તે કડા ચોરવા માટે આ મહિલાની હત્યા કરવામાં આવી। નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે પ્રવેશવાના માર્ગ ઉપર મુખ્ય રોડ ઉપર કાચા ઝૂંપડામાં મહિલા રહેતી હતી। નસવાડી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી। રિપોર્ટર રોહિત ભીલ, નસવાડી। નામ અતુલભાઈ ભીમાભાઈ ભીલ। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો અને મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો। તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે।